હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે ચાલુ છે છોકરીઓને મોરાકાત, એટલે પૂજવાવાળી છોકરીઓ હામી મળી મને અમારા વાડીના રસ્તેથી। એટલે મોરાકાતમાં તો ઘણીવાર હાવ ખાડાઈ ન ભર્યા હોય, એટલો વરસાદ ન હોય, અને અમુક વાર રેસય ચાલુ થઈ ગયા। એટલે આ વખતે એને હરિયા તળાવમાં હજી રેસ ચાલુ નથી થયા, પણ પૂજા એવા ખાડા ભર્યા છે। અને કાલે તો છોકરીઓને જાગરણે હશે, જાગરણ હશે એટલે ગુરુ પૂર્ણિમા હશે। ગુરુ પૂર્ણિમાનો તો વરસાદ હોય જ, ક્યારેક ન હોય, લગભગ તો હોય જ, થોડોક તો આવે જ। છોકરીઓ રહ્યું હોય ને નાની નાની, એટલે એને એમ થાય કે અમે રહ્યાન વરસાદ આવ્યો। અને જયા પાર્વતી ચાલુ જ છે। જયા પાર્વતીના જાગરણમાં તો આગાહી છે જ વરસાદની। અને પૂજવાવાળી છોકરીઓ જો આપણે વાડીને રસ્તે જ હોય। આપણે દેવાંશી રૂહી કાંઈ મોરાકાત રહ્યું નથી, એટલે કાંઈ યાદ ન હોય। મોરાકાત રહેવો હોય તેમાં અગાઉ રવિવાર રહેવા પડે ને પછી મોરાકાત રહી શકે ને, એટલે આપણે બેનું રહ્યું નથી, અને હુંય નથી રહી મોરાકાત। જયા પાર્વતી રહી હતી એ મારે અહીંયા આવીને પૂરા થયા 3 વર્ષની। આમાં મમ્મી ત્યાં 2 વર્ષ જ ગયા હતા, ત્યાં તો લગ્ન થઈ ગયા। અને તો સરિયાણ કેવું થઈ ગયું કે ઢોર સીધા સરવા માંડે, કારણ કે સારો વરસાદ થયો એટલે ખડે જલ્દી વધે। હજી રેસ ફૂટશે ને પછી આ બધા ખાડા ભરાય સરસતા હજુ પાણી જતું હોય છે અહીંયા। હજી રેસ નથી ફૂટતા, હજી આવા 2, 3, 4 પૂર નીકળી જાય એટલે રેસ ફૂટી જાય। અને આપણે દેવાંશીને પપ્પાને હાથી હાંકવું હોય એટલે આપણી વાટ જોવે નહીં, વયા ગયા છે, હાથી પૂરવાનું બાકી છે। એટલે દેવાંશીને પપ્પાએ તો જેમાં આપણે ભાગ્યું રાખ્યું છે ને એમાં હાથી હાંકવાનું ચાલુ કરી દીધું। વહેલા આવીને નાસ્તોય આજે નથી કર્યો, સીધા વહી આવ્યા જ। હું તો દેવાંશને સ્કૂલની બસમાં બેહાડવા ગઈ ને ત્યાં તો પોતે વાડીએ આવી ગયા, કારણ કે વરાપ છે ને બધે પાસે હાથી હાંકવાનું બાકી જ છે। અને વરાપ હોય એમાં હાથી હાંકવાનું જ હોય ને, ખડ થઈ જ ગયું છે। મેન તો પહેલાં થોડોક 10 વાગશે ને તડકો નીકળશે ને એટલે મરચીમાં હાંકવાનું છે। પછી આપણે રોઈપી પછી આમાં વરસાદ નથી થયો, પણ વરસાદ સારો થયો એટલે અત્યારે જમીન રાત આખી ઓજ મૂક્યો હોય એટલે મરચી તો લાગી જાય, પણ ખડે થઈ ગયું છે। આમાં આપણે ઝાડનું વાવેતર કર્યું હતું ને એટલે એમાં તો આપણે કંઈ ઝાડ નીંદી ન હોય એટલે એમાં ખડ થયું હોય, એટલે આમાં તો ખડ થવાનું જ છે। પણ આપણે જોટો વાવી છે ને એટલે એટલો બધો પ્રશ્ન ન રહે ખડનો, હાથી હાલી જાય એટલે થઈ જાય ચોખ્ખી। નથી નડતો તમને હાથી હાંકવામાં? જો ગારામાં તો એવું છે કે આપણે વરસાદ વહી ગયો ને 4 દિવસ થઈ ગયા, એટલે અમુકે કાલ હાથી સવારે જોઈડા, અમુકે કાલ બપોર પછી જોઈડા, અને આપણે જોઈડું અત્યારે। એનું કારણ છે કે જો ટ્રેક્ટર રાખવું હોય ને તો બહુ ઉતામળ ન રખાય, નિરાયત રખાય। કાલ જૂતે કાંઈ જૂતે એમાં બહુ કાંઈ લાંબો ન ફેર પડે। કાલે જોઈતું હોય તો અડધું હાલી ગયું, ને આજ જૂતે તો આજ સાંજે બધું હાલી જાય, એવો ફેર પડે। એટલે આપણે ટ્રેક્ટર છે ને એટલે નિરાયત રાખી છે। અને અત્યારે આપણે હાથીમાં હાલે છે મોરપગા, એટલે મોરપગા છે ને ખેતીમાં બેસ્ટમાં બેસ્ટ, કાંઈ ઘટે નહીં। કદાચ ને ગમે એવો મારા કોઈને શીખાવ ખેડૂ હોય ને હાવ કે જેને કોઈ દી ખેતી ન કરી એ આમાં હાથી હાંકી શકે, કારણ કે તમારા ખેતરમાં ગમે એવો કૂસો, કસ્તર, ડૂસો, અરોડા, ખડ જામી ગયું હોય, કાર્યું ખાર્યું કે કોઈ પણ ગમે, તો તમે રાપ હાંકો ને તો રાપમાં શું થાય, કપામાં લાંબી રાપ હાંકો તો 50 ફૂટ હાલે ને ત્યાં રાપમાં ઉપાડો ભરાઈ જાય। એટલે આખો દી લગભગ એ છે ને હાઈન થઈને તો 10 વીઘાને રાપ હાંકી લે, પાછો હાઈજે થાકીને જાય, હુઈ જાય વહેલો। અને મોરપગા છે, મીંદડા છે, એ વસ્તુ એવી છે કે તમે હાઈકા જ રાખો ને થાકો જ નહીં, આખો દી આખો લગભગ આખો દીમાં તો 40 વીઘાને હાલી જાય, કારણ કે આમાં ઊભું જ ન રાખવું પડે, ઉપાડો જ ન આવે। એટલે મારા જેવો શીખાવ ખેડૂ હોય ને એને કંટાળો ન આવે। એટલે આધુનિક યુગ પ્રમાણે જો ખેતી આપણે કરીને તો થાકોડો લાગે એમ નથી। બાકી જો હમણાં 54ની રાપ જોઈડી હોય અને ઉપાડા કાઢ કંટાળે, શિરામણ દેવા આવે ને બાયું તો એની માથે રાયડું નાખે। બાયું રાયડું નાખવાની જ હોય। 15 વર્ષની પેલા બાયું આવી ને એ રાયડું સહન કરે, આ 3 વર્ષ અંદરમાં જે બાયું આવી રાયડું સહન ન કરે, સીધી ઠેલા ભરે। પણ એને તો લાંબી રાપે હાંકવામાં ક્યાં શિરામણ દેવાય આવે? એ વાત હાચી, એને 5 વર્ષમાં 3 વર્ષમાં પૈણા છે ને એને તો શિરામણ નથી દેવાનું, કારણ કે શરતે
પૈણા છે કે ભાઈ અમે શિરામણ દેવા નહીં આવી બોલો સિટીમાં રહેવાનું એમ એને 54 ની રાપ હાલે 32 ને હાલે 36 ને હાલે કાંઈ લેવા દેવા નથી શિરામણ આવી રહી લેવા દેવા નથી એ તમને પૂરું પડે તોય ભલે વ્યાજે લે તોય ભલે રહેવાનું સિટીમાં એટલે આ 54 ની રાપમાં તો તમે બધા આવ્યા અમે 54 ની રાપમાં રાયડું નથી નાખી તમારા માથે કારણ કે આમ મોર પગા લઈ લીધા એટલે શિરામણ લઈને આવો ને તો અમને કંટાળો ન આવે નિરાયતે આનંદ હોય મનમાં એટલે નિરાયતે શિરામણ કરી લઈ કારણ કે કંટાળો તો આવ્યો જ ન હોય ને અમને આમાં કઈ થાકોડો જ લાગે નહીં એકદમ પડું થઈ જાય કમ્પ્લીટ કઈ ઘટે નહીં ને જો આ પાટલું આખું હાલેલું હોય આપણું જામ અરોડા દેખાય ને કોક લીલા એ અરોડા છે એ અરોડા એ ફગવી નાખે નીકળી જાય અને પછી આમાં બીજી ફર પાકવી ને તો હાલે પણ બે હાથી આપણે એક વરસાદ પહેલા થયું ત્યાં ને એક વરસાદ આ બીજી ફર થાય ત્યાં બે ફરે મોર પગા આંક નાખીને એટલે જમીન વીખી નાખે આવું કાંઈ ઘટે નહીં એવી જમીન વાહુકી જાય ઘાએ ઘા અને ખડ નડે નહીં મેન વસ્તુથી ઉપાડો ન કાઢવું પડે જો ઉપાડો કાઢવો પડે ને તો ગમે એવો ખેડૂ હોય ને કંટાળો તો આવે કારણ કે અંતે છે તો માણસ જ મશીન તો છે જ નહીં એટલે માણસ નહીં કંટાળો તો આવે પછી અમુક ટાઈમ કપાહ કેવો ભાઈ ગયો કપાહ એ કાંઈ ઘટે નહીં ને બધી આપણે વરસાદ મૂળ તો આ દેખાતોય નહોતો બબે પાંદે ને ત્રણ પાંદે હતો અને જેટલો 20 દિવસમાં નો વૈધો ને એટલો આ શારદીમાં વૈધો હવે તો પાછા હજી ખાલી અઠવાડિયું જાય તો ગોઠણ આવી જાય એટલે હવે આપણે આને હે ને ઉરિયા નાખી દેવું હવે વરસાદ જે 30 તારીખે 1 તારીખે આવે ને એમાં આપણે આને નાઇટ્રોજન આપી દેવું એટલે કપાસ કાંઈ ઘટે નહીં એવો એવડો થઈ જાય પરબારો કારણ કે નાઇટ્રોજન કામ બહુ કરે વધવાનું જો આપણે એક આયર ન નાખીને તો એક આયર આખું વરસ નીચી જ રહીએ આખામાં ન નાખ્યું ને તો ન ખબર પડે પણ એક આયર મૂકીને તો અંદાજ આવે કે આયરમાં ગમે ફોલ્ટ છે એટલે એમાં ખાતર નથી નખાણું નકર આમાં જો આપણે આઈલા વિનાનું છે એમાં જો અરોડા આ બીજી ફરે ઉઈ ગયા એક ફરે તો પડી ગયા ઉઈ ગયા જ રાખે અરોડા આ બીજી ફર ઉઈ ગયા જો અને આમાં કુસો કસ્તર એટલું છે આપણે તુવેર વાવેલી હતી ને એટલે એનો આવે જો હાથી કાન પાંગે ની બધું ચોખ્ખું થઈ જાય કમ્પ્લીટ આપણે આ ખેતરમાં ધોકડનું જ ખેતર હતું નકરી ધોકડ હતી એટલે આપણે કાઢતા કેટલું 5 વર્ષથી વાવીશી પણ હજી એક વર્ષમાં કાઢ નાખી હતી ધોકડ તો બધી પણ વૈશમાં એવું થયું કે આપણે 2 વર્ષ પાછી મગફળી વાવી ને એટલે મગફળીમાં પાછી દવા નો જ છાંટી એટલે થોડીક રહી ગઈ હતી તૈનક ઠેકાણ જો એક માં એક અહીંયા અને એક આ પાટલામાં 2 ઠેકાણે આ પાટલામાં 1 ઠેકાણે ને અહીં એક આ 4-5 ગુંડા હે નાના 4 ગુંડા નાના રહી ગયા પણ આપણે કપાસ વાવ્યો છે 5BT એટલે ધોકડને દવાનું પ્રમાણ જોઈએ 250 નાખીને મારો ને એટલે એક ફેરામાં સાફ થઈ જાય આજુ ખલે આપણે એમાં હાથી નહોતું આક્યું ઘી ખેલે અને આજુ ખલે નહીં હાકી એટલે હવે આને પરબાર દવા મારી દેવું 250 ml નાખીને અને આ કપાસના છોડવાનું કાંઈ ન થાય 5BT ને 250 ml તમે ગ્લાયફોસ 41 SL નાખો ને તોય કપાસ એવો ને એવો રહે ધોકડ વહી જાય એટલે આજુ ખલે ધોકડને રહેવા નહીં દે કાઢ નાખશો હાવ સાફ બહુ ધોકડ હતી આ ખેતરમાં આખાઈમાં આમ કરીને તો આ 9 વીઘા છે 9 થી 9.5 વીઘા એમાં લગભગ 3 વીઘામાં ધોકડ જ હતી હા એ આપણે કાઢી એટલે અમારા અદાનું જ ખેતર છે ઘરના ભાગ્યું રાખે ને તો એટલો ફેર પડે બાકી ઈ તો એ કોઈ દી ખેતી કરવા આવ્યા જ નથી પહેલેથી ભાગ્યું જ દે એટલે આપણે જ નો મજા આવે એક વાર માથાકૂટ થઈ પણ નીકળી જાય ને વરહો વરે ઉપાડા કાઢ્યા રાખવા ધોકડના એના કરતા તો ધોકડ નીંદી જાય જ નહીં જેવી ડાઈ નીંદી લે કાલ પાછી ફૂટી મોટી થઈ હતી એવી ને એના કરતા હે ને એક ફેર જોઈ દવા પણ સાફ થઈ જાય ધોકડનું નામ નો રહે હાવ તો મરસીમાં પેલા આકવાના હતા હાથી પેલા જો આમાં એક મૂકીને કાક નાખી અડધું હાલી ગયો હવે કઈ છે 1 કલાકનું પછી મરચીમાં જઈ એમાં પાટલામાં 2 મોર પગ આ બાજુ ને 2 ઓલી બાજુ વૈશ મારી રાખીને આક નાખું પેલા અને પછી બેલિયું જોડી એટલે થોડી પાર્યું સડી જાય ને આમ છોડવાનો ટેકો થઈ જાય ટાઈમ હાઈન ના હાથ થઈ ગયા છે એટલે હું ઘરે વાટ જોતી હતી દેવાનસિંહ પપ્પા મને હમણાં તેડવા આવશે પણ એને વરાપ નીકળે એટલે કાંઈ ટાઈમ ન હોય હુવે નહીં બપોરે એને કાંઈ સાંભળે જ નહીં યાદ જ ન આવે એને એક જ દેખાય કે હું જટ હાથી હાકી લઉં એટલે એને હાથી જ દેખાય ખેતરમાં ખડ ન હોય પણ દેખાય હાથી એટલે હજી એને હાથી મૂક્યું નથી હાથી ચાલુ જ છે આપણે કપાસ એક મૂકીને એક બાકી હતું ને એટલે અત્યારે એ ચાલુ છે હવે ખાલી સહેલું પાટલું હાંકવાનું રહ્યું છે આવે છે
આખો કપાસ એકદમ ચોખ્ખો કરી દીધો કે નીંદવું ન પડે. ક્યાંક બહુ મોટું ખડ હોય ને એ રહી ગયું છે, પણ આમાં તો હું એકલી આટો એક દિવસમાં મારી લઉં એવું છે. એટલે આપણે પ્રમ દિવસે મારે નીંદવાનું ચાલુ કરી દેવું છે. હું એકલી જ નીંદી લઈશ, આમાં કોઈની જરૂર નથી, કારણ કે ખડ ક્યાંક મોટું મોટું છે. અને એમાં આ 72ની જારીએ કપા હોય એટલે કાંઈ નીંદતાય વાર લાગે નહીં. કાલે તો આપણે બહાર જવાનું છે, નકર કાલે જ ચાલુ કરી દેત નીંદવાનું. અને અંધારું થયું ત્યાં લગન હાથી મૂક્યું નથી, અને કપા એમ ચોખ્ખો થઈ ગયો છે. આમાં એવું હોય કે પાછો જો એક રેડો આવી જાય તો પાછું રહી જાય ને હાંકવાનું હોય હામટું. 45 વીઘા જમીનમાં હાથી ફેરવવાનું હોય એટલે થોડીક સાડ રાખે તો હાલી જાય, નકર પાછું રહી જાય તો ખડે થઈ જાય, વાર ન લાગે આમાં. એટલે બપોરે જમીન ખાલી અડધી કલાક આરામ કર્યો, ત્યાં પાછા 2 વાગે તો વહી આવ્યા હતા. પણ ટ્રેક્ટરને આમ વિહામાની તો ઉપાધિ ન હોય, નકર બળદ હોય તો એમ થાય કે બળદ થાકશે તો આપણે ફરજિયાત ખેડૂને આરામ કરવો પડે બળદ હાટું. એ તો કાંઈ પ્રશ્ન હોય નહીં, ટ્રેક્ટરને જ કાંઈ ઠાકડો લાગવાનો છે નહીં. એટલે ઘરે જમવા આવવાનું છે કે રાત રોકાવાની છે? આજ અમારો તો એવો વિચાર છે કે 10 વાગ્યા લગી હાકી લેવું છે. વરસાદ આદરમાં હે ને આમ જોતે ન થાય, તડકો નીકળો નથી, ઘાટું હે એકદમ, એવું એ વિચાર કીધો આજ હાકી લઈ. અમારે 6:30 મૂકી દેવું હતું, પણ અમને મરચી જે આપણે વાવી છે ને જાહેરવારામાં એને લગભગ અમને 2.5-3 કલાક ખોટી કર્યા. એટલે અમે એમાં થાક્યા, નકર તો અમારે હાથે આજ એટલું બધી વાર ન લાગત, પણ વાર એમાં લાગી. ડૂચો નડતો હોય છે. અરે બહુ નૈરો જાહેર વાવી ને ત્યાંથી નીકળી ગઈ તોય હજી નડે, પણ જાહેર બહુ નડી. વાવવાની જરૂર નથી, પણ આપને બધું નીણ ઘટશે, પણ નીણ મલક છે. એટલે જાહેરે તો બહુ હેરાન કર્યા, એમાં અમારે લગભગ 2.5-3 કલાક વહી ગઈ. નકર અત્યારે અમે હે ને ઓછામાં ઓછો 5 વાગ્યાનો ટાર્ગેટ હતો, 5 વાગ્યે નવરા થઈ જાવ, એની બદલે 7 વાગી ગયા. એટલે આ મરસીમાં હાથી હાકીને જાવું છે કે હું? તો મને મૂકી જાજો, હવે હું અંધારું થવા આવ્યું એટલે આપણે હાલીને ન જાય ઘરે. હાથી ન તાકવું તો આપણે જો અત્યારે મરચી આપણે રોપણી કરી ને એને આમ તો 2-3 દી થઈ ગયા, પણ મરચી ફેર રોપણી કરીને એટલે ત્યાં બહુ પ્રશ્ન કંઈક નથી ઉદ્ભવતો. કંઈક આવે કે મરચી 10 દી 15 દિન થઈને પરબારા મુંડા એક્ટિવ થઈ જાય, અથવા મહિનો દી પછી એક્ટિવ થાય, અને કંઈક તો હોય હોતા, કંઈ નક્કી ન હોય. એટલે આપણે ફેર રોપણી કરીને પરબારું જેવું મુંડાનું સોલ્યુશન લેવું પડે, એટલે કે ઇમિડા ક્લોરીપાઇડ અને ફિપ્રોનિલ એને થળીએ દેવાનું. પંપમાં આપણે ટપક દ્વારા દઈ શકી, પણ ટપક દ્વારા દઈને એટલું રિઝલ્ટ નથી મળતું જેટલું આપણે થળીએ દઈને એટલું. એટલે આપણે 100 ગ્રામના પેકેટમાં 10 પંપ કરીને એને આપણી 500 થી 550 ફૂટની આપણો સાહ છે, એમાં 2 સાહ લઈ એક પંપે, એટલે 20 હાયરું સટાઈ. એટલે 20 હાયરું એટલે 2 થી 2.5 વીઘાનું માપ રહીએ એમ. એટલે આપણે પંપ ભરીને થળીએ એને ટૂવો દીધો, અહીંયા અડાડી થળિયાને અડી જાય અને ભેગું એના મૂરિયામાંય જાય. એટલે ટપક એમ હાલતી કરી હતી કે સાહ ભીનો થઈ જાય ને તો આપણે જે દવા નાખીને એ દવા અહીંયા પસરી જાય અને એના મૂરિયા લગી ઉતરી જાય. અને જો ભીનું ન હોય અને કોરું હોય ને તો આપણે જેવી દવા પાઈ ને એવી દવા અહીંયા એની જમીન આપણે સૂહી લઈએ, એટલે સુકાઈ જાય બરાબર, એટલે થળીએ પોગે નહીં, મૂરિયાના પોગે નહીં. એટલે આપણે પછી ઘણી ફર એવો પ્રશ્ન બને કે ભાઈ દવા તો પાઈ હતી પણ તેમ છતાંય મુંડા આવ્યા. એનું કારણ હોય કે આપણે ફેર રોપણી કરી હોય ને તો અહીંયા પૂરો ભેજ હોય, અને પછી 1 દી 2 દી વહી જાય ને એટલે ભેજ સુકાઈ જાય, એટલે જમીન એકદમ કોરી થઈ જાય. અને આપણે જે ટૂવા દઈને પંપ અહીંયા એ પરબારું અહીંયા પાણી રેડી દવાવાળું, એટલે પરબારું જમીન કોરી હોય ને એટલે કોરી જમીન પાણી સૂહી લે. એટલે કાં તો આપણે ટપક હાલતું કરીને પછી દઈ શકી, અથવા આખો દીમાં 2-3 રેડા આવતા હોય, વરસાદ ધીમો ચાલુ હોય ત્યાં દઈ શકી. બાકી જો જમીન કોરી હોય અને આપણે ઇમિડા ક્લોરીપાઇડ ને ફિપ્રોનિલ દવા દીધી હોય તો એ કાંઈ કામ કરે નહીં. અને મરસીમાં મુંડા આવે ને આવે જ. અને આપણે તો ફરજિયાત આવશે, કારણ કે આપણે વીઘે 4 ટ્રેક્ટર દેશી ખાતર
ભર્યું છે અને દેશી ખાતરમાં તો મૂંડો હોય 100% થાય. એટલે આપણે મૂંડાનું સોલ્યુશન ફરજિયાત લેવું જ પડે. પછી મરચાં આવી જાય 15-20 અને પછી જો મૂંડા આવે તો મરચીનો છોડવો પીરો પડે ને ત્યાં ખબર પડે આપણે કે હવે મૂંડા આવ્યા. એટલે ત્યાં એનું ફરતી સાઈલ ખાઈ જાય. જેમ આપણે લીમડાને પીપરને સાઈલ ઉતાર નાખી અને એનું ઉપરના કેમ આખા ઝાડવું સુકાઈ જાય એમ આની ફરતી સાઈલ ખાઈ જાય ને એટલે એ છોડવો આખો સુકાઈ જાય. એના મૂરિયા ન ખાય. મૂરિયા તો એમનેમ જ હોય, ફરતી સાઈલ ખાઈ જાય. અને આપણે સાઈલ ન ખાય ને અત્યારે હજી શું હોય કે મૂળ ખાલી નહીં જેટલું એટલું જ ઊંડું હોય, બહુ એટલું બધું ઊંડું કાંઈ સોંપ્યું ન હોય. એટલે એકદમ પરબારું દવાવાળું થઈ જાય. અને જો હાથી હાલી જાય અઠવાડિયે 10 દી પછી અને હાથી હાલે ને ધૂળ સડી જાય ને તો મરસી થોડીક ઊંડી વહી જાય. અને ઊંડી વહી જાય ને પછી એટલું અત્યારે જે કામ દે ને પછી ન દે. એટલે વરસાદ ધીમો ધીમો ચાલુ હોય અને જો દે અથવા ટપક હાલતું કરીને દે ને તો બને ત્યાં લગી વાંધો ન આવે, ઉતરી જાય. પણ કોરી જમીનમાં ન હાલે. એટલે આપણે કોઈ વિડીયા જોતા હોય ને જો મરચીનું વાવેતર કર્યું હોય તો ઇમિડા ક્લોરીપાઇડને ફિપ્રોનિલ આપી દે. અથવા 30 તારીખે કે 31 કે પહેલીમાં વરસાદ આવશે ત્યાં ધીમા ધીમા રેડા ચાલુ હોય ને ત્યાં આપવાનું કામ કરવાનું, ત્યાં સિવાય નહીં. અને મગફળીમાં કદાચ પટ ન માર્યો હોય અને જો મૂંડા આવે ને તો એમાંય ચાલુ વરસાદે પંપ અહીંયા ટોઈ દેવાની. બાકી જો એમને નાખ દે ને તો મગફળી એમને મગફળી ખાઈ જાય પણ મૂંડા ન દે. અને આપણે બધી ખેતી ઓર્ગેનિક નથી. આપણે ખાલી 5 ક્યારા મગફળી અને મગ એમાં જ કઈ દવાનો ઉપયોગ નથી કર્યો. અને આપણે જે મગફળી વાવી છે ને એમાંય તુવેર નથી સોંપી. કારણ કે આપણે તુવેરમાં માર્યો છે પટ. એટલે પટ મારેલી તુવેર આપણે મગફળીમાં જરીય દવા નથી. એટલે એ પાછી આપણે 5 ક્યારા મૂકી દીધા, તુવેર નહીં નથી વાવ્યા. એટલે આપણે એવું જે કામ કરીશ એ જ બોલીશ. આપણી બધી ખેતી ઓર્ગેનિક છે જ નહીં. અને હજી આપણાથી પુગાય એમ નથી, કારણ કે એમાં 3 વર્ષ કઈ ઉત્પાદન ન લઈ શકીએ. અને આમ જોઈને તો મરચીમાં તો ટપક બેસ્ટ, પણ હવે આપણે તો બધી નથી. 7 વીઘામાં જ ટપક છે, 4 વીઘામાં તો નથી. પણ આવતી સાલ તો આપણે ટપક કરાવી જ લેવી જોઈએ. કારણ કે આ હે ને તો જો અત્યારે આપણે પાવું જ પરબર 1 કલાક આંકીને ત્યાં પરબર આખું રીજી ગયું જાય લગી જા ભાગ. કારણ કે ટપકને જ ન જ પોગે ને. ઓલું તો તમારે કાં ફુવારા મૂકવા પડે અને કાં પછી ધોરીઓ કરીને પાવું પડે ને. આ તો કલાકમાં લ્યો 7 વીઘા જમીન પી જાય તમારી. અને આપણે દેશી ખાતર ભરેલ છે એટલે મરસી એવી ભાગવાની છે, એમાં કઈ ઘટશે જ નહીં. મહિનો જાહે ને ત્યાં તો મરસી કઈ ઘટે નહીં એવી થઈ જાય. પણ મૂંડાનું ખાસ ધ્યાન રાખવું પડે. હા, એક મૂંડાનો તો અમે પ્રશ્ન છે જ. આપણે વર્ષો વર્ષ હોય નો દેશી ખાતર ભર્યું હોય તોય